મહેસાણાના વિસનગરમાં રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના સ્વર્ગસ્થ માતા કમળાબેન પટેલની દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ। સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના પ્રાર્થના હોલમાં આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। સ્વર્ગસ્થ કમળાબેન પટેલની યાદમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ 3100 તુલસીના છોડ, પક્ષી માટે પાણીના કુંડા, પક્ષીચણનું વિતરણ કર્યું। આ સાથે જ માતાની પરિભાષાના પુસ્તકનું વિતરણ કર્યું। એટલું જ નહીં, આરોગ્ય મંત્રી તરીકે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ઋષિકેશભાઈ પટેલે સ્વર્ગસ્થ માતા કમળાબેન પટેલની યાદમાં 86 પીપળાના વૃક્ષોનું રોપણ કરી નાગરિકોને સકારાત્મક સંદેશ આપ્યો। ઋષિકેશભાઈ પટેલે પરિવાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને નાયબ ભાજપ મહામંત્રી કેસી પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું।